નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ચેપ્ટર નંબર 1 નો સ્વાધ્યાયનો દાખલા નંબર 1.19. હવે એકચ્યુઅલી આ જે દાખલો આપેલો છે એ દાખલાને આપણે અલગ અલગ રીતે ગણી શકીએ છીએ. સાથે સાથે તમે જોશો તો તમારી રેફરન્સ બુકમાં જે ગણતરીની મેથડ આપેલી છે થોડીક અટપટી લાગે છે, અમુક વખત યાદ રહી શકે એવી છે, કારણ કે પ્રેક્ટિસ કરો તો યાદ રહેવી છે. અહીંયા આ જ દાખલાને આપણે બે રીતથી ગણવાનો પ્રયત્ન કરીશું, બરાબર? એમાંથી તમને જે રીત અનુકૂળ લાગે, જે તમને માફક આવી જાય, જે ફાવી જાય તમે ગણી શકો છો. દાખલાને સમજતા પહેલા અહીંયા રકમ શું કહેવા માંગે છે એને આપણે પહેલા સમજીએ. જુઓ, અહીંયા રકમ આ રીતે આપી છે આપણને કે 90 ગ્રામ પાણીમાં 30 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણનું 298 કેલ્વિન તાપમાને બાષ્પ દબાણ 2.8 કિલો પાસ્કલ છે. મતલબ એવું કહેવા માંગે છે આપણને કે અહીંયા એક પાત્ર લીધું છે, એ પાત્રની અંદર પાણી લીધું છે, બરાબર? 90 ગ્રામ પાણી લીધું છે પાત્રમાં. હવે જે 90 ગ્રામ પાણી લીધું છે એમાં 30 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરેલું છે, મતલબ દ્રાવ્ય પદાર્થ એડ કર્યો છે, અને દ્રાવ્ય કેવા પ્રકારનું છે? અબાષ્પશીલ. 30 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે ત્યારે જે દ્રાવણ બની ગયું એ દ્રાવણ માટેનું જે બાષ્પ દબાણ છે, દ્રાવણનું બાષ્પ દબાણ જેને આપણે થિયરીમાં ભણી ગયા છે PS તરીકે દર્શાવીએ છીએ, અને એ જે બાષ્પ દબાણ છે એ 2.8 કિલો પાસ્કલ જેટલું છે એવું કીધું છે, બરોબર? પહેલી સિચ્યુએશન આપણને આપેલી છે. હવે બીજા કેસમાં શું કહે છે કે આગળ જતા 18 ગ્રામ પાણી ઉમેરવામાં, મતલબ 90 ગ્રામ પાણી તો હતું, બીજું એડ કરી દીધું એમાં 18 ગ્રામ પાણી, એટલે ટોટલ પાણી કેટલું થઈ ગયું? 108 ગ્રામ થઈ ગયું. હવે એટલીસ્ટ તમને એટલું તો ખબર છે કે જ્યારે દ્રાવણ બને તો દ્રાવણમાં એક બાષ્પશીલ છે અને એક અબાષ્પશીલ છે, તો જે બાષ્પ દબાણ બતાવશે માત્ર કોણ? બાષ્પશીલ ઘટક. તો પહેલા કેસમાં પાણીનું પ્રમાણ ઓછું હતું એટલે એના કારણે બાષ્પ દબાણ 2.8 કિલો પાસ્કલ મળ્યું. હવે બીજા કેસમાં શું થયું કે બીજા કેસમાં 18 ગ્રામ પાણી વધારે ઉમેર્યું. હવે પાણીનો જથ્થો વધી ગયો, પાણીનો જથ્થો વધ્યો મતલબ બાષ્પીભવન પામતા અણુઓની સંખ્યા પણ વધશે, તો એના દ્વારા બાષ્પ દબાણ પણ વધશે. તો એ વખતે બાષ્પ દબાણ જે પહેલા 2.8 કેલ્વિન હતું એની જગ્યાએ વધીને કેટલું થઈ જાય છે? 2.9 કિલો પાસ્કલ. તો એ વખતે જે બાષ્પ દબાણ 2.8 કિલો પાસ્કલ જેટલું હતું એ હવે બદલાઈને વધીને 2.9 કિલો પાસ્કલ જેટલું જોવા મળે છે. તો એ દરમિયાન ગણતરી કરો કીધું તો પહેલા શોધવાનું છે દ્રાવ્યનું મોલર દળ અને બીજા નંબરમાં શોધવાનું છે 298 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પ દબાણ. હવે પાણીનું બાષ્પ દબાણ હોય તો પાણીના બાષ્પ દબાણને આપણે થિયરી ભણ્યા એ મુજબ શુદ્ધ દ્રાવક છે એટલે PA0 તરીકે દર્શાવાય, દ્રાવણ હોય તેના બાષ્પ દબાણને PS તરીકે દર્શાવતા હોઈએ છીએ. તો આપણે આ દાખલાને બે રીતે અલગ અલગ રીતે ગણી શકીએ. નંબર 1 કે જે થિયરી ભણ્યા છો એ મુજબ કે કોઈ પણ દ્રાવણ આપેલું હોય તો રાઉલ્ટ એવું કીધું હતું કે કોઈ પણ દ્રાવણનું બાષ્પ દબાણ એટલે કે PS એ તેમાં રહેલા બાષ્પશીલ ઘટકના મોલ અંશ, એટલે અહીંયા હું X બતાવું છું અને એ કેવો હોવો જોઈએ? બાષ્પશીલ ઘટકના મોલ અંશ અને તેના શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ ના ગુણાકાર બરાબર હોય છે. આવું આપણે થિયરીમાં જ રાઉલ્ટે સમજાવેલું છે કે કોઈ પણ પ્રવાહી લેવામાં આવે તો કોઈ પણ દ્રાવણ લેવામાં આવે તો કોઈ પણ દ્રાવણ હોય તો એ દ્રાવણની અંદર એનું જે બાષ્પ દબાણ દર્શાવશે એ કોના ઉપર આધાર રાખે? જે બાષ્પશીલ ઘટકો એના મોલ અંશ અને એના શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણના ગુણાકાર બરાબર હોય. એમાં અહીંયા આપણે એ જે લીધો છે બાષ્પશીલ ઘટક એ માટે છે, અને બાષ્પશીલ ઘટક તરીકે અત્યારે કોણ છે? પાણી છે. તો એક આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણી શકીએ છીએ. બીજું આપણે કયું સૂત્ર વાપરી શકીએ કે જ્યારે શુદ્ધ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરીને તેનું દ્રાવણ બનાવવામાં આવે ત્યારે બાષ્પ દબાણમાં થતો જે ઘટાડો છે જેને કહેવાય છે PA0 PS તરીકે. તો જે દ્રાવક હતો, દ્રાવકની અંદર જ્યારે દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે છે ત્યારે જે દ્રાવણ બને છે એ દરમિયાન એનો બાષ્પ દબાણનો ઘટાડો સાપેક્ષમાં દ્રાવકના બાષ્પ દબાણની સાપેક્ષમાં કેટલો થાય છે? તો બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો PA0 -PS/PA0 is equal to XB જેટલો હોય છે એવું પણ આપણે રાઉલ્ટના નિયમમાં કહીએ છીએ. એટલે જ્યારે કોઈ પણ બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરીને તેનું મંદ અને આદર્શ દ્રાવણ બનાવવામાં આવે તો બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના મોલ અંશ બરાબર હોય, અને દ્રાવ્યના મોલ અંશની જગ્યાએ આપણે શું લખીએ છીએ? B છે એટલે NB/NA+NB. આ સૂત્રનો ઉપયોગ કરીને પણ તમે દાખલો ગણી શકો છો. બંનેની મેથડ અલગ અલગ છે, ખાલી સૂત્ર તમને ખબર હોવા જોઈએ. તો આપણે
વન બાય વન ચેક કરતા રહીએ. પહેલા આ મેથડથી દાખલો ગણીએ કે આ રીતે દાખલાનો જવાબ લાવવો હોય તો કઈ રીતે આવી શકે. તો કઈ રીતે જવાબ લાવીશું એમાં તમે જુઓ. પહેલા આપણને શોધવાનું શું કીધું છે? એક તો પાણીનું બાષ્પ દબાણ અને દ્રાવ્યનું મોલર દળ. દ્રાવ્યનું મોલર દળ શોધવું હશે તો તમારે પહેલામાં પહેલું તો અહીંયા આ બાષ્પશીલ ઘટક જે દ્રાવક છે એના મોલ અંશ શોધેલા હોવા જોઈએ. બરાબર, એટલે મોલ અંશ હશે તો આપણી પાસે સરળતાથી મળી જશે. આ તો આપી દીધું છે, આ આપણે છેલ્લે શોધવાનું છે. ક્રમશઃ ચેક કરતા જઈએ. જુઓ કઈ રીતે આવે છે. મેથડ સમજીએ આની પહેલા. હવે આ જે દાખલો આપ્યો છે દાખલાની અંદર આપણને બે કેસ બતાવેલા છે. બરાબર, એમાં પહેલા કેસમાં શું કહે છે જુઓ. 90 ગ્રામ પાણીમાં 30 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવે છે. તો કેસ 1 અહીંયા પહેલા લઈએ. કેસ 1 માં કીધું છે 90 ગ્રામ પાણીમાં 30 ગ્રામ અબાષ્પશીલ. મતલબ અહીં જે ડેટા આપ્યો છે એ પહેલા લખી લઈએ. અહીં પાણી એટલે દ્રાવક, દ્રાવક H2O નું દળ બરાબર. દ્રાવકનું દળ લઈશું તો દ્રાવકના દળને આપણે WA તરીકે બતાવીએ છીએ, જે 90 ગ્રામ આપેલા છે. ધેરફોર સાથે સાથે H2O નું મોલર દળ આપણને ખબર છે. H2O નું મોલર દળ હશે તો MA તરીકે દર્શાવીશું, જે આપણે 18 ગ્રામ પ્રતિ મોલ આપેલું છે. ક્લિયર? હવે આના ઉપરથી આપણે H2O ના મોલ શોધી નાખીએ. H2O ના મોલ, H2O ના મોલ છે, મોલ તરીકે આપણે એની બતાવીશું કારણ કે એ દ્રાવક છે. તો વજન અને અણુભાર આપણે એ તરીકે લીધા છે તો મોલને પણ એની તરીકે લઈશું. તો મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર બરાબર કુલ 5 મોલ આપણને મળશે. તો આ થઈ ગયા આપણી પાસે દ્રાવકના મોલ મળ્યા. એ જ રીતે દ્રાવ્યના મોલ પણ શોધી નાખીએ. દ્રાવ્યના મોલ શોધવા માટે અહીંયા શું કરવું પડશે? તો દ્રાવ્યના મોલ માટે સૌથી પહેલા તો જુઓ દ્રાવ્યનું વજન આપેલું છે, એનું મોલર દળ અણુભાર શોધવાનું છે. તો અણુભારને ધારી લઈએ. પહેલા તો ધારો કે દ્રાવ્યનું મોલર દળ, જેને આપણે દર્શાવીશું MB તરીકે સૂત્રમાં, અને એને ધારી લઈએ છીએ કે M જેટલું છે. તેમજ દ્રાવ્યનું દળ આપણને આપી દીધું છે WB, જે 30 ગ્રામ જેટલું કીધું છે. તો આના ઉપરથી આપણે એના મોલ શોધી નાખીએ. ધેરફોર દ્રાવ્યના મોલ NB બરાબર વજન ભાગ્યા અણુભાર એટલે 30/m જેટલું થશે. ક્લિયર? અહીંયા એકદમ બિલકુલ સમજાય છે. હવે આના પરથી આપણે શું કરીએ? દ્રાવકના મોલ અંશ શોધી નાખીએ. ધેરફોર દ્રાવક H2O ના મોલ અંશ. હવે H2O ના મોલ અંશ છે તો એને આપણે કાય અથવા XG કહેતા હોઈએ છીએ. X H2O બરાબર, હવે H2O છે એને આપણે E તરીકે લીધો છે દ્રાવક, બરાબર છે. તેના મોલ અંશ લઈએ તો ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ સૂત્ર જે છે એ મુજબ કિંમત આપણી પાસે છે, કિંમત મૂકી દઈએ. n નું મૂલ્ય છે 5, છેદમાં આવશે 5 વત્તા 30/m. બરાબર. હવે શું કરીએ? આ જે m છે એનો લસા લઈએ એટલે અહીંયા ક્રોસ ગુણાશે, આખાના છેદમાં m આવશે. તો સૂત્ર આ રીતે મળશે 5/5m પ્લસ 30 હોલ ડિવાઇડેડ બાય m. હવે આ જુઓ, આ છેદનો છેદ છે તો છેદનો છેદ છે તો અંશમાં ઉપર જશે. હવે જો એ અંશમાં જાય તો જવાબમાં અહીંયા આગળ ચેન્જ શું થશે જુઓ. બરાબર, અહીંયાથી ગણતરી થોડીક ધ્યાન રાખજો કઈ રીતે હું જવાબ લાવવાનું છું. તો આપણી પાસે XH2O દ્રાવકના મોલ અંશ આ રીતે મળશે. XH2O બરાબર 5 ઉપર છેદમાંથી m ઉપર જશે એટલે ઉપર આવી જશે 5m, અને છેદમાં છે 5m પ્લસ 30. બરાબર. હવે તમે જુઓ અંશમાં એ 5 છે અને છેદમાંથી પણ 5 સામાન્ય નીકળે એવા છે. તો 5 ને સામાન્ય કાઢી લો. જો 5 ને હું સામાન્ય કાઢી લઉં તો અહીંયા અંશમાં શું રહેશે? કેપિટલ M, અને છેદમાંથી પણ 5 ને કોમન કાઢી લો તો m પ્લસ 5 × 30 6 રહેશે. 5 અહીંયાથી કેન્સલ કરી દો. તો ધેરફોર XH2O બરાબર શું મળે આપણને? m/m પ્લસ 6. દ્રાવકના મોલ અંશ આપણને આટલા મળશે. તો હવે આપણે રાઉલ્ટના નિયમનો ઉપયોગ કરી શકીએ છીએ. રાઉલ્ટના નિયમમાં આપણી પાસે જે સૂત્ર છે એ મુજબ કે દ્રાવણનું બાષ્પ દબાણ એ તેમાં રહેલા બાષ્પશીલ ઘટક એટલે કે H2O ના મોલ અંશ અને તેના શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણના ગુણાકાર જેટલું હોય છે. તો આપણે એ સૂત્રનો ઉપયોગ કરીને જવાબ લાવવાનો પ્રયત્ન કરીએ.
ચાલો, તો ધેરફોર રાઉલ્ટના નિયમ મુજબ દ્રાવણનું બાષ્પ દબાણ, દ્રાવણનું બાષ્પ દબાણ જેને આપણે પીએસ કહીએ છીએ, દ્રાવણનું બાષ્પ દબાણ એ બાષ્પશીલ દ્રાવક એટલે કે H2O ના મોલ અંશ અને એના શુદ્ધ અવસ્થાના બાષ્પ દબાણ એટલે કે PA નોટ જેટલું હોય. આ જે તમે XH2O લીધો છે એને આપણે XA તરીકે પણ જો ગણી શકીએ તો અહીંયા XA × PA પણ સૂત્રમાં લખી શકીએ છીએ. તો આ સૂત્ર આપણને ખબર છે. હવે અહીંયા શું કીધું છે જુઓ, 90 ગ્રામ પાણીમાં 30 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણનું 298 કેલ્વિન તાપમાને બાષ્પ દબાણ એટલે દ્રાવણનું બાષ્પ દબાણ તમને આપી દીધું છે PS. તો PS ની જગ્યાએ કિંમત મૂકીએ 2.8 કિલો પાસ્કલ. અહીંયા એકમ હમણાં નહીં લખીએ, છેલ્લે જવાબ શોધવાનો હશે દબાણનો ત્યારે લખી દઈશું, બરાબર? એટલે કિલો પાસ્કલમાં છે એ ધ્યાન રાખજો. તો 2.8 અથવા લખી જ લઈએ, ચાલો 2.8 કિલો પાસ્કલ ઇઝ ઇક્વલ ટુ XH2O ની જગ્યાએ કિંમત છે m/m+6 ઇન્ટુ PA નોટ. આને હું કહી દઉં છું સમીકરણ નંબર, બરાબર? હવે આ જ રીતે આપણે કેસ 2 માં શોધવાનો. કેસ 2 માં શું કીધું છે જુઓ, આગળ જતા 18 ગ્રામ પાણી દ્રાવણમાં ઉમેરવામાં આવ્યું છે. મતલબ 90 ગ્રામ પહેલા પાણી હતું, એમાં બીજું 18 ગ્રામ પાણી ઉમેરી દીધું એટલે ટોટલ થઈ ગયા 108 ગ્રામ. તો હવે એ કેસ 2 માં આપણી પાસે આ જ રીતનું એક સૂત્ર આવશે અને એનો ઉપયોગ કરીને આપણે દ્રાવ્ય પદાર્થનું મોલર દર શોધીશું. તો કેસ 2 લઈએ અહીંયાથી. કેસ 2. હવે દ્રાવણમાં 18 ગ્રામ પાણી ઉમેરતા બાષ્પ દબાણ 2.9 કિલો પાસ્કલ થાય છે. એટલે કે દ્રાવકનું કુલ દળ, દ્રાવક પહેલા હતો 90 ગ્રામ દ્રાવણની અંદર, પછી બીજો 18 ગ્રામ એડ કરી દીધો એટલે ટોટલ થઈ ગયા 108 ગ્રામ. તો ફરીથી પાછો એ જ પ્રમાણે આપણે દ્રાવકનું અહીંયાથી શું શોધી નાખીએ, મોલ શોધી નાખીએ. ધેરફોર દ્રાવકના મોલ જેને આપણે કહીશું Na, મોલ બરાબર વજન ભાગ્યા એનો અણુભાર 18 એટલે 18 × 108 એટલે કે ટોટલ કેટલા મોલ થયા? 6 મોલ. પહેલા કેસમાં 5 મોલ મળ્યા હતા, બીજા કેસમાં 6 મોલ મળે છે, બરાબર? એટલે આ સમીકરણ એકલું યાદ રાખવું પડશે. હવે રકમને હું અહીંયાથી હટાવી દઉં છું કારણ કે દાખલો થોડોક લાંબો થાય છે, વારે ઘડીએ બોર્ડની જરૂર પડશે. જે આપણું ઇક્વેશન નંબર 1 છે એને હું અહીંયા લખી દઉં છું. 2.8 કિલો પાસ્કલ ઇઝ ઇક્વલ ટુ m/m+6 ઇન્ટુ PA નોટ. બરાબર છે. હવે કેસ 2 માટે શું સૂત્ર મળે છે આપણે ચેક કરીએ. જુઓ, ચલો, મોલ મળી ગયા, દ્રાવકના મોલ તેમજ દ્રાવ્યના મોલ. 18 ગ્રામ ખાલી પાણી એડ કરેલું છે, મતલબ એની અંદર પદાર્થ નથી ઉમેર્યો. તો પદાર્થ જેટલો હતો એટલો 30 ગ્રામ જ રાખ્યો છે. એનો મતલબ કે દ્રાવ્યના મોલમાં કોઈ ચેન્જ થવાનો નથી. તો દ્રાવ્યના મોલ NB બરાબર 30/m એ એઝ ઇટ ઇઝ જ રહેશે. હવે આના પરથી ફરીથી H2O ના મોલ અંશ શોધી નાખીએ. ધેરફોર દ્રાવક H2O ના મોલ અંશ XH2O બરાબર ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. ઘટકના મોલ Na આપણે શોધ્યા છે 6 વત્તા 30/m. ચાલો ફરીથી પાછા એમને અહીંયાથી લસા લઈએ. તો આ એમને અહીંયા લસા લઈશું એટલે ક્રોસ ગુણાશે અને છેદનો છેદ છે એટલે ઉપર જશે. તો ફરી ડાયરેક્ટ સીધા ઉપર લખી દઉં 6m/6m + 30.
તો હવે જુઓ પેલામાં 5m upon 5m plus 30 હતા તો 5 ઉપરથી કોમન નીકળતા હતા. અહીંયા ઉપર અને છેદ બંનેમાંથી શું કોમન કાઢી લો? 6 અહીંયાથી કોમન કાઢીશું તો બાકી કેટલા રહેશે? અહીંયા 5. એટલે આપણું સૂત્ર આ રીતે આવશે, m upon m plus 5. બરાબર. મેં સીધું અહીંયા એક સ્ટેપ ઓછો કરીને ડાયરેક્ટ સીધો જ કોમન કાઢીને લઈ લીધો છે જવાબ. એટલે ઉપર અને અંશ અને છેદમાંથી તમે જેવા 6 કોમન કાઢશો તો ઉપર 6 છે, નીચે 6 છે, કેન્સલ થઈ જશે ને અહીંયાથી 6 કોમન કાઢશો એટલે બાકી શું રહેશે? 5. તો આના આધારે ફરીથી પાછો સૂત્ર લઈએ. ધેરફોર દ્રાવણનું બાષ્પ દબાણ, જેને આપણે દર્શાવીએ છીએ PS ઇઝ ઇક્વલ ટુ દ્રાવકનું મોલ અંશ ગુણ્યા શુદ્ધ અવસ્થામાં તેનું બાષ્પ દબાણ. ત્યારે હવે શું કીધું છે કે જ્યારે 90 ગ્રામ પાણીમાં 18 ગ્રામ પાણી ઉમેરવામાં આવે છે ત્યારે એનું બાષ્પ દબાણ 2.8 કિલો પાસ્કલ થી વધીને 2.9 કિલો પાસ્કલ થઈ જાય છે. તો PS ની વેલ્યુ આપણને અહીંયા આપેલી છે 2.9 કિલો પાસ્કલ ઇઝ ઇક્વલ ટુ XH2O શોધ્યા છે m upon m plus 5 into PA0. આ થઈ ગયું આપણું ઇક્વેશન નંબર 2. હવે બે ઇક્વેશન મળ્યા છે આ રીતના. જો બંને ઇક્વેશનનો તમે ગુણોત્તર લઈ લો, ભાગાકાર લઈ લો, સીધો જવાબ મળી જશે કોઈ પણ. તો ધેરફોર સમીકરણ 1 ભાગ્યા સમીકરણ 2 લેતા તો જુઓ સમીકરણ મળશે 2.8 કિલો પાસ્કલ અપન 2.9 કિલો પાસ્કલ ઇઝ ઇક્વલ ટુ સમીકરણ 1 આ રીતનું છે m upon m plus 6 અને ગુણ્યા છે PA0. બરાબર. એ જ રીતે સમીકરણ 2 આ પ્રમાણે છે m upon m plus 5 into PA0. તો જુઓ જે કોમન દેખાય બધું ઉડાડી દો. પહેલા તો એકમ અહીંયાથી કેન્સલ આઉટ કરી દઈશું. બીજા નંબરમાં અહીંયાથી PA0 કેન્સલ આઉટ થઈ જશે. પછી આ અંશમાં છે, આ છેદમાં છે તો આ m કેન્સલ થઈ જશે. હવે બાકી શું રહ્યું? આના છેદમાં m plus 6 છે એટલે એ નીચે જશે. આના છેદમાં m plus 5 છે, છેદનો છેદ છે એટલે એ ઉપર જતો રહેશે. તો બાકી રહ્યા આ રીતે 2.8 upon 2.9 ઇઝ ઇક્વલ ટુ આ છેદનો છેદ ઉપર આવશે એટલે m plus 5 અને આ છેદ છે આનો નીચે આવી જશે m plus 6. હવે બંને બાજુ ક્રોસ ગુણાકાર લઈ લો. ક્રોસ ગુણાકાર લઈશું તો 2.8 into m plus 6 ઇઝ ઇક્વલ ટુ 2.9 into m plus 5. 2.8 અને 2.9 કૌંસની અંદર ગુણી નાખો તો સમીકરણ થશે વિસ્તરણ આપતા 2.8m પ્લસ 2.8 ગુણ્યા 6 કરીશું એટલે 8 છંગ 48, 8 છંગ 48 8 વધી પડી 1, 8 દુ 16, દુ 12 ને 4 16 એટલે 16.8 ઇઝ ઇક્વલ ટુ અહીંયા મળશે 2.98m પ્લસ 2.9 ઇન્ટુ 5 કરશો એટલે 14.9 5 45 એટલે 14.5 મળશે. બરાબર. આ ગણતરી આ રીતે થશે એટલે તમે ચેક કરી લેજો કેલ્ક્યુલેટર. હવે અહીંયા 2.9m છે અને અહીંયા 2.8m છે તો શું કરીએ? આ 2.8m ને અહીંયા લઈ આવો, આને અહીંયા આ બાજુ લઈ આવો. તો આપણી પાસે આ રીતે સંખ્યા મળશે. ધેરફોર 2.9m minus 2.8m is equal to 16.8 minus 14.5. 2.9m ઓછા 2.8m મતલબ કે બાકી કેટલા રહ્યા? 0.1m બરાબર 16.8 ઓછા 14.5 કરશો એટલે એ બાકી રહેશે 2.3. 0.1 ને આ બાજુ છેદમાં લઈ આવો તો therefore m is equal to 2.3 upon 0.1. therefore m is equal to મળશે 2.3 ગ્રામ પ્રતિ મોલ અથવા એનો યુનિટ તમે અહીંયા લખવું હોય તો યુનિટ લખી શકો છો. બરાબર. મોલર દળ કીધું છે તો તમે ગ્રામ પ્રતિ મોલ પણ લખી શકો છો. તો જે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ આપેલો છે એ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થના આણ્વીય દળ અથવા મોલર દળ આપણને આટલા યુનિટ મળશે 23 ગ્રામ જેટલો. હવે એના પરથી બીજો પણ એક જવાબ માંગેલો છે આપણને. જવાબ નંબર 2. બીજા જવાબમાં કીધું છે કે 298 કેલ્વિન તાપમાને દ્રાવકનું બાષ્પ દબાણ શોધવાનું છે. શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. તો શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ શોધવું હોય તો શું કરીએ? m નું મૂલ્ય સમીકરણ 1 અથવા 2 બેમાંથી ગમે તેમાં મૂકી શકો છો. હું અહીંયા સમીકરણ 1 માં મૂકું છું. તો સમીકરણ 1 માં મૂકતા હવે આપણું સમીકરણ 1 છે આ રીતે 2.8 કિલો પાસ્કલ
ઇઝ ઇક્વલ ટુ m અપન m પ્લસ 6 છે ઇન્ટુ PA નોટ. કિંમત મૂકી આની અંદર 2.8 કિલો પાસ્કલ ઇઝ ઇક્વલ ટુ m ની જગ્યાએ 23 મૂકી દો છેદમાં 23 પ્લસ 6 ઇન્ટુ PA નોટ. PA નોટ ને સૂત્ર કરતા બનાવવાના ઉપરથી, બરાબર છે. PA નોટ ને સૂત્ર કરતા બનાવો એટલે અહીંયા તો 23/29 છે, એને આ બાજુ લઈ જાઓ તો 2.8 કિલો પાસ્કલ ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે છે 23/29 PA નોટ. PA નોટ ને જો હું સૂત્ર કરતા બનાવું તો PA નોટ ઇઝ ઇક્વલ ટુ 2.8 કિલો પાસ્કલ ગુણ્યા 29/23 થશે. અને આનું તમે ગણતરી કરશો તો શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ 3.53 કિલો પાસ્કલ જેટલો જવાબ આવશે. બરાબર, એટલે આપણી પાસે બીજો જવાબ એક આ રીતે માંગેલો છે. એટલે તમે જુઓ કે જે થિયરી મેં તમને સમજાવેલી છે એ જ થિયરીનું જે સૂત્ર આપણને પહેલા મળ્યું હતું એ સૂત્રનો ઉપયોગ કરીને જ મેં દાખલો ગણેલો છે અને એના આધારે જ આપણને બંને જવાબ પણ મળી રહેશે. બાકી તમે રેફરન્સ બુકની અંદર જોશો તો રેફરન્સ બુકમાં મેથડ બધી એટલી વિચિત્ર આપેલી છે, છોકરાઓ કન્ફ્યુઝ થઈ જાય છે. એના કરતાં બેટર છે કે એકદમ ઇઝીલી જે દાખલાની રીત સમજાય એ જ આપણે તૈયાર કરો અને પરીક્ષા માટે આ દાખલાને પણ તૈયારી રાખજો બોર્ડની એક્ઝામમાં. કારણ કે તમે જોઈ શકો છો છેલ્લા 2 વર્ષના પેપરમાં જે ક્વેશ્ચનમાં એક્ઝામ્પલ પૂછાયા છે રિપીટ નથી થયા. હવે જો એ રિપીટ ના થતા હોય તો એનો મતલબ કે દર વર્ષે નવા કોઈક દાખલા મૂકે છે. તો પોસિબલ છે કે રાઉન્ડના નિયમમાં જો બાષ્પ દબાણની થિયરી ના મૂકે તો પછી પોસિબલ છે કે દાખલો આવો મૂકવો હોય તો પણ મૂકી શકે. એટલે આને થોડોક ટાર્ગેટ રાખજો, હું એવું કહું છું. બરાબર, લખી લો. ચાલો ચાલો પહેલી રીત તો તમે શીખી ગયા. બરાબર, હવે બીજી રીત શીખવી છે. બીજી રીતમાં આપણે શું કરીશું, આ સૂત્રનો ઉપયોગ કરીએ આપણે. PA નોટ માઇનસ PS અપન PA નોટ ઇઝ ઇક્વલ ટુ XB. જે સૂત્ર આપણે ઓલરેડી વાપરીએ છીએ અને XB ની જગ્યાએ શું લખાય, NB અપન NA પ્લસ NB. તો આપણી જે રકમ છે એ રકમમાં આપણને બંને કિસ્સામાં દ્રાવણનું બાષ્પ દબાણ આપી દીધેલું છે. દ્રાવકનું બાષ્પ દબાણ શોધવાનું છે તો આપણે જરૂર શેની પડશે, દ્રાવ્યના મોલ અને દ્રાવકના મોલ. તો આપણે શોધી લઈએ બંને કેસની અંદર અને સૂત્ર બનાવીને ચેક કરીએ કે જવાબ આવે છે કે નહીં. જુઓ કેસ નંબર 1 માં, કેસ નંબર 1 માં શું કીધું છે, દ્રાવકનું દળ. દ્રાવકનું દળ આપેલું છે જેને આપણે WA કહીએ છીએ અને આપ્યા છે 90 ગ્રામ પાણી. અને H2O નું આણ્વીય દળ જેને આપણે દ્રાવકનું આણ્વીય દળ છે એટલે MA તરીકે બતાવીએ, જે 18 ગ્રામ પ્રતિ મોલ જેટલું મળે છે. તો આના ઉપરથી આપણે દ્રાવકના મોલ શોધી નાખીએ. ધેરફોર દ્રાવકના મોલ NA બરાબર વજન ભાગ્યા અણુભાર બરાબર કુલ 5 મોલ થશે. ક્લિયર? આ સાથે સાથે ધારો કે દ્રાવ્યનું દળ, સોરી દ્રાવ્યનું મોલર દળ કેપિટલ M છે. બરાબર, આટલું મોલર દળ એનું કેપિટલ M ધારી લઈએ. અહીં જે ડેટા આપ્યો છે મુજબ દ્રાવ્યનું દળ જેને આપણે WB તરીકે દર્શાવીએ છીએ એ આપેલા છે 30 ગ્રામ. તો ધેરફોર દ્રાવ્યના મોલ NB બરાબર વજન ભાગ્યા અણુભાર એટલે 30/M થશે. હવે આનો ઉપયોગ કરીને આ સૂત્ર આપણે વાપરીશું. બરાબર, કેસ 1 માં તમને ખબર છે કે કેસ 1 માં દ્રાવણનું બાષ્પ દબાણ 2.8 કિલો પાસ્કલ આપણને ઓલરેડી આપેલું છે. તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ ને એમાં મૂકીએ. ધેરફોર રાઉલ્ટના નિયમ મુજબ PA નોટ માઇનસ PS અપન PA નોટ ઇઝ ઇક્વલ ટુ NB અપન NA પ્લસ NB. બરાબર, XB ને વચ્ચેથી લઈ લીધો છે, ડાયરેક્ટ સૂત્ર લઈ લીધું જે જવાબ માટે જોઈએ છે. PA નોટ ને એઝ ઇટ ઇઝ રહેવા દો, શોધવાના છે એ છેલ્લે શોધીશું. PS ની વેલ્યુ આપી છે 2.8 કિલો પાસ્કલ, એકમ હટાવી દઈશું. PA નોટ ઇઝ ઇક્વલ ટુ NB, NB એટલે 30/M 30/M છેદમાં NA બરાબર છે 5 પ્લસ 30/M. હવે બધું પેલાની જેમ કરો, પણ અહીંયા એક મેથડ થોડીક બદલું છું. અહીંયા ઉપર
x માઇનસ વાય છે અને છેદમાં આપણી પાસે x છે, બરાબર. હું આ રીતે કહું છું, x માઇનસ વાય અપન x છે, તો આને મારે લખવું હોય તો આ રીતે લખી શકું, x અપન x માઇનસ વાય અપન x લખી શકાય આ રીતે, બરાબર. તમે જે નીચલા ધોરણમાં યોગ વિયોગની મેથડ જે ભણ્યા હતા એ જ રીતની અહીંયા આપણે એક ખાલી અંશ માટે ઉપયોગ કરીશું. રેફરન્સ બુકમાં શું કર્યું, પહેલા અંશ માટે કર્યું, પછી વ્યસ્ત લીધો, ફરી પાછો આગળ અંશ માટે કર્યું ને એમાં સ્ટેપ થોડાક વધી જાય, એટલે ખાલી આપણે અહીંયા એકનો જ ઉપયોગ કરીશું. તો અહીંયા પીએ નોટ છૂટા પાડી દઈએ તો છેદમાં આવશે પીએ નોટ માઇનસ 2.8 છેદમાં આવશે પીએ નોટ ઇઝ ઇક્વલ ટુ, અહીંયાથી હું એમ ને લસા લઈ લઉં. જો એમ લસા લેવામાં આવે તો 30 ભાગ્યા એમ છેદમાં 5m પ્લસ 30 હોલ ડિવાઇડેડ બાય એમ થશે. હવે આ જે એમ છે એમ કેન્સલ થઈ જશે, પીએ નોટ છે પીએ નોટ કેન્સલ આઉટ થઈ જશે, તો ધેરફોર 1 માઇનસ 2.8 અપન પીએ નોટ ઇઝ ઇક્વલ ટુ 30 અપન 5m પ્લસ 30 થાય. હવે અહીંયાથી તમે કોમન કાઢી લો, તો જો કોમન કાઢીશ તો ઉપર 30 છે નીચે 5 છે અને આ 5 6 30 થઈ શકે, તો 5 ઉપર નીચેથી કોમન કાઢી લઈએ તો બાકી શું રહેશે 1 માઇનસ 2.8 અપન પીએ નોટ ઇઝ ઇક્વલ ટુ, ઉપરથી 5 કોમન કાઢી લઈશ તો બાકી રહેશે ઉપર 6. એ જ રીતે અહીંયાથી 5 કોમન કાઢીશ એટલે ઉપરનો અંશનો 5 છેદનો 5 કેન્સલ આઉટ થઈ જશે, તો છેદમાં બાકી શું રહ્યો m પ્લસ 5 6 30, એટલે આ રીતનું આપણને એક સૂત્ર મળ્યું. હવે એ સૂત્રમાં હું શું કરું છું, જુઓ આ જે પદ છે એને આ બાજુ લઈ આવો અને આ માઇનસ વાળું પદ છે ને આમ લાવો, મતલબ આને સૂત્ર કરતા બનાવીએ છીએ. તો સૂત્ર કરતા બનાવીશ તો 2.8 અપન પીએ નોટ ઇઝ ઇક્વલ ટુ, આ બાજુ આવી જશે અને આ જશે એટલે માઇનસ થશે, તો એકમાંથી બાદ થશે 1 માઇનસ 6 અપન m પ્લસ 6. હવે m પ્લસ 6 છે એને લસા લઈ લો તો 2.8 અપન પીએ નોટ ઇઝ ઇક્વલ ટુ, આને લસા લઈશું તો m પ્લસ 6 માઇનસ 6 હોલ ડિવાઇડેડ બાય m પ્લસ 6 આવશે, 6 6 કેન્સલ થઈ જશે, તો સૂત્ર મળ્યું 2.8 અપન પીએ નોટ ઇઝ ઇક્વલ ટુ m અપન m પ્લસ 6. આને આપી દઉં છું સમીકરણ નંબર 1, બરાબર. પેલાના જેવી જ મેથડ છે, થોડોક અહીંયા ચેન્જ થઈ જાય છે. આપણી પાસે જે હતા m પ્લસ 6 અને m અપન m પ્લસ 6 અને m અપન m પ્લસ 5 એ જ આવવાના છે, જોતા જાઓ, બરાબર. લખો પહેલા, ચાલો ચાલો હવે આ જે આપણને કિંમત મળી છે એ જ પ્રમાણે કેસ 2 માટે ચેક કરીએ કે કેસ 2 માટે આપણને શું મળે છે. જે જવાબ મળ્યો છે એ ખાલી અહીંયા રાખું છું, બાકીનું બધું કાઢી નાખીએ. કેસ 2 માટે હવે દ્રાવણમાં 18 ગ્રામ પાણી ઉમેરતા, પાણી વધુ ઉમેરતા દ્રાવણનું બાષ્પ દબાણ 2.9 કિલો પાસ્કલ થાય છે. તો હવે જુઓ, દ્રાવણમાં પહેલા 90 ગ્રામ પાણી હતું, 18 ગ્રામ એડ કરી દીધું એટલે ટોટલ થઈ ગયું પાણી 108 ગ્રામ થયું. તો મતલબ દ્રાવકનું દળ જેને દર્શાવીએ છે W એ તરીકે ટોટલ થઈ ગયા 108 ગ્રામ. દ્રાવક તરીકે પાણી છે તો H2O નું મોલર દળ પણ આપણને ખબર જ છે 18, તો ધેરફોર દ્રાવકના મોલ ડાયરેક્ટ શોધી નાખીએ છીએ. દ્રાવકના મોલ એની બરાબર વજન ભાગ્યા 18 એટલે 18 છંગ 108 એટલે ટોટલ થશે 6 મોલ. તેમજ હવે જુઓ, 90 ગ્રામ પાણી દ્રાવણમાં પહેલા હતું, 18 ગ્રામ ખાલી પાણી ઉમેર્યું, એટલે પદાર્થ બદલ્યો નથી. દ્રાવ્ય પદાર્થ જે 30 ગ્રામ હતો એનો એ જ છે, તો મતલબ એના તો મોલ બદલાવાના જ નથી, તો એઝ ઇટ ઇઝ લઈ શકીએ. તેમજ દ્રાવ્યના મોલ NB બરાબર 30 ભાગ્યા m છે. હવે આના ઉપરથી જ આપણે સૂત્રનો ઉપયોગ કરીએ. ધેરફોર રાઉલ્ટના નિયમ મુજબ આપણું સૂત્ર આ રીતનું છે, પીએ નોટ માઇનસ પીએસ અપન પીએ નોટ ઇઝ ઇક્વલ ટુ NB અપન NA પ્લસ
NB કિંમતો મૂકતા જઈએ એની અંદર. ધેરફોર PA0 શોધવાના થશે એટલે એઝ ઇટ ઇઝ છે. PS ની વેલ્યુ આપણને કીધું છે 2.9 કિલો પાસ્કલ, તો 2.9 મૂકીએ ભાગ્યા PA0 ઇઝ ઇક્વલ ટુ NB. NB એટલે 30 ના છેદમાં m છેદમાં NA એટલે 6 પ્લસ 30/m. અહીંયાથી ફરીથી એની જ પ્રોસેસ કરીએ. PA ને અહીંયા બંનેના છેદમાં લઈ લઈએ તો PA0 અપન PA0 માઇનસ 2.9 અપન PA0 ઇઝ ઇક્વલ ટુ 30/m છે. આ m ને અહીંયા ક્રોસ ગુણી નાખો એટલે m ને લસા લઈ લો. જો લસા લઈશ તો અહીંયા થશે 6m પ્લસ 30 હોલ ડિવાઇડેડ બાય m. હવે આ છેદ છે, આ છેદનો છેદ છે, ઉપર જશે, આ નીચે આવશે એટલે આ તો બે કેન્સલ આઉટ થઈ ગયા. PA0 કેન્સલ આઉટ થઈ ગયા તો 1 માઇનસ 2.9 અપોન PA0 ઇઝ ઇક્વલ ટુ 30 અપોન 6m પ્લસ 30. બરાબર, પેલામાં આપણને 30 અપોન 5m પ્લસ 30 મળતા હતા, ત્યાંથી આપણે ઉપર અંશ અને છેદમાંથી 5 કોમન કાઢ્યા હતા. હવે એ જ વસ્તુ છે, જુઓ અહીંયા 6 છે, અહીંયાથી જો હું 6 કોમન કાઢી લઉં તો ઉપર 5 બાકી રહેશે, અહીંયાથી 6 હટી જશે, અહીંયા 5 આવશે, એટલે આપણું સૂત્ર આ રીતે આવશે 1 માઇનસ 2.9 અપન PA0 ઇઝ ઇક્વલ ટુ 6 કોમન કાઢીએ છીએ અંશ અને છેદમાંથી તો બાકી રહ્યા 5 છેદમાં આવશે m પ્લસ અહીંયાથી 6 કોમન નીકળ્યા એટલે 5 બાકી રહેશે. હવે શું કરીએ, એની જ પ્રોસેસ, આને આમ લઈ જાઓ, આને આમ લાવો, મતલબ આને સૂત્ર કરતા બનાવીએ. તો જો હું આ 2.9 અપન PA0 ને સૂત્ર કરતા બનાવું તો આ આમ જશે એટલે પ્લસ થઈ જશે, તો 2.9 અપન PA0 ઇઝ ઇક્વલ ટુ આમ આવે છે એટલે માઇનસ થશે 1 માઇનસ 5 અપન m પ્લસ 5. ફરી આને લસા લઈ લો, 2.9 અપન PA0 ઇઝ ઇક્વલ ટુ m પ્લસ 5 માઇનસ 5 અપન m પ્લસ 5, 5 કેન્સલ કરી નાખો તો આપણી પાસે બીજું સૂત્ર મળ્યું અહીંયાથી. ધેરફોર 2.9 અપન PA0 ઇઝ ઇક્વલ ટુ m અપન m પ્લસ 5. આ થઈ ગયું ઇક્વેશન નંબર 2. જો ઇક્વેશન 1 અને 2 મળી ગયા. હવે એના આધારે જ આપણે દ્રાવ્ય પદાર્થનું મોલર દળ m શોધી નાખીશું. બરાબર, તમે દાખલો જુઓ કઈ રીતના હું ગણતો જાઉં છું. ચાલો નેક્સ્ટ સ્ટેપ પર જઈએ. હવે સમીકરણ 1 ભાગ્યા સમીકરણ 2 લેતા, તો સમીકરણ 1 અને 2 નો જો ભાગાકાર લઈએ તો 2.8 અપન PA0 એને હું આ રીતે લખું છું અને એના છેદમાં આવશે 2.9 અપન PA0 ઇઝ ઇક્વલ ટુ m અને આના છેદમાં છે m પ્લસ 6 અને આનું સૂત્રમાં છે m છેદમાં m પ્લસ 5. જે કોમન છે એને ઉડાડી દો. જુઓ પહેલા PA0 કેન્સલ આઉટ થઈ જશે, અહીંયાથી m કેન્સલ આઉટ થઈ જશે, આ છેદ છે નીચે, આ છેદનો છેદ છે અંશમાં જશે તો 2.8 અપન 2.9 ઇઝ ઇક્વલ ટુ m પ્લસ 5 અપન m પ્લસ 6. આવી ગયું એને જ રિલેશન. બરાબર, હવે તો એકદમ ઇઝી થઈ ગયો જવાબ. ક્રોસ ગુણાકાર લઈ લો, 2.8 ઇન્ટુ m પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 2.9 ઇન્ટુ m પ્લસ 5. Therefore 2.8m પ્લસ 8 6 48 એટલે 16.8. બરાબર, 8 6 48, 6 દુ 12, 12 ને 4 16 એટલે 16.8 બરાબર 2.9m પ્લસ આનો ગુણાકાર આવશે 2.9 ઇન્ટુ 5 14.5. ફરી પાછો આ માઇનસ વાળું પદ છે, 2.8 ને આમ લઈ દો, આને આમ લઈ આવો તો આ રીતે મળશે સમીકરણ 2.9m માઇનસ 2.8m is equal to 16.8 minus 14.5. Therefore બાકી રહ્યા 2.1m is equal to અહીંયા બાકી રહેશે 2.3. તો therefore m is equal to 2.3 ના છેદમાં તમે 0.1 લાવશો એટલે જવાબ મળશે તમને 23 ગ્રામ પ્રતિ મોલ. એટલે આ થઈ ગયું આપણી પાસે અબાષ્પશીલ દ્રાવ્યનું
મોલર દર. તો આ રીતે પણ જવાબ મળી ગયો. હવે આ m ની વેલ્યુ સમીકરણ 1 યા 2 માં ગમે તેમાં તમે મૂકો, PA0 ની વેલ્યુ મળી જશે. m નું મૂલ્ય સમીકરણ 1 માં મૂકતા, હવે જો હું સમીકરણ 1 માં મૂકું તો સમીકરણ 1 આ રીતે છે 2.8 upon PA0 ઇઝ ઇક્વલ ટુ m બરાબર મૂકીશ 23 છેદમાં આવશે 23 વત્તા 6. તો therefore 2.8 upon PA0 ઇઝ ઇક્વલ ટુ 23 ભાગ્યા 29. જુઓ પેલામાં સૂત્ર શું હતું, PA0 અહીંયા ગુણાયેલો હતો, પછી આપણે આ બંનેને આમ લઈ આવ્યા. તો PA0 ને સૂત્ર કરતા બનાવો, PA0 ને સૂત્ર કરતા બનાવો તો આમ જશે, આ તરફ આવશે તો 2.8 ઇન્ટુ ક્રોસ ગુણાશે એટલે 29 upon 23 ઇઝ ઇક્વલ ટુ PA0 અને therefore PA0 ઇઝ ઇક્વલ ટુ તમને મળશે 3.53 અને દબાણ છે તો દબાણનો એકમ આપણને આપેલો જ છે રકમમાં, કિલો પાસ્કલમાં જવાબ હોવો જોઈએ. તો બરાબર, આ રીતની પણ તમે બીજી રીતનો ઉપયોગ કરીને દાખલો ગણી શકો છો. તમને જે સૂત્ર યાદ રહેતું હોય, જે સૂત્ર દ્વારા તમે સરળતાથી જવાબ લખી શકતા હોય એ જ જવાબ તમે લખવાનો પ્રયત્ન કરજો અને એની જ પ્રેક્ટિસ કરજો. બરાબર છે, ઠીક છે. અને આ રીતના દાખલાનો એક એક્સ્ટ્રા એક એક્ઝામ્પલ બી છે. એક્સ્ટ્રા એક્ઝામ્પલ હું તમને રકમ આપી દઈશ કે હોમવર્કમાં તમે કઈ રીતે ગણી શકો છો અને એનો જવાબ પણ હું આપી દઈશ, તમારી રીતે જવાબ ચેક કરી લેજો. તો આ પ્રમાણેનો આપણો જે એક્ઝામ્પલ હતો 1.19 અહીંયા કમ્પ્લીટ થાય છે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક્સ ટુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.